લે આને હું થઈ ગયું હતું મિત્રો. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો આજની વાર્તા કેવી હતી, હવાર પડી ગયું હતું ને આપણને ગોદરામાં ઉઠવાનું મન ન થતું, પણ તોય હવારમાં ઉઠવું પડે. ટાઈટ જ એટલી હોય ને મિત્રો, હવારમાં ઉઠવાનું મન થતું નહોતું કાંઈ એમને. તોય જેમ તેમ કરીને ઉઠી તો ગયા મિત્રો. ઉઠી ગયા હતા ને આપણે સવારમાં પહેલું કામ હોય રવિને સીધું જ ઉઠાડવાનું. જો એને કેટલી ટાઈટ હોય તો રાતે ટોપી પહેરીને ઊતો હોય ગમે ત્યારે, કોટ ને ટોપી બે. ફાઇનલી આપણે ઉઠી ગયા હતા મિત્રો સવારમાં ઉઠીને જોયું કે દીદી ફળિયામાં પાણી છાંટતી હતી. એને ખબર નહીં ટાઈડ હોતી હોય કે નહીં, પણ મને તો બહુ ટાઈડ હોતી હતી. કૂતરા માથે પાણી નાખ્યું, જો એને ન હોવા દીધો કે ટાઈડનો તું વ્યો જા કે એમ કરીને વહી ગઈ. પછી જો એનું કામ દઈ દીધું મોટમાં પંખો ચડાવવાનો. એ પંખો ચડાવવા મીને હું ઊભો જોતો તો મેં કીધું ચાકા સોટી ન રહે, કાં તો જો એ હાસકા નાટક કરવા મીની. જો ફાઇનલી જસદણ આવી ગયો હતો ને જસદણ ભાઈબંધની દુકાને જરાક કામ હતો, તેનો ફોન આવ્યો તો ગયો તો. એ કે હાલને કે તારા જોગું એક કામ હે. મેં કીધું હાલો ને આવ્યો તો કે આ શોરૂમમાં કંઈ ખિસકોલી ગરાઈ ગઈ. મેં કીધું હાલને ગોતી દો. પછી તમારો ભાઈ એવો ગોતો મીનો તો ખિસકોલી ક્યાંય જડતી નથી. હું તો હલવાઈ ગયો તો, માન કરીને આ બારો નીકળો થારું. જો માન કરીને જો બારો તો નીકળી જાઓ ફાઇનલી, પણ બહાર આવીને જોયું કાં તો લે આ ખિસકોલી જ ગોતતો હતો. જો બધું ધનત કરી નાખ્યું ને ખિસકોલી અમને ક્યાંય મળતી નથી. ગમે એટલું ગોતી લીધું તો જડીને ફાઇનલી હાન પડી ગઈ હતી ને હું રવિ નીકળી ગયા કનેસરા તરફ ઘર જવા માટે, કારણ કે આજ બધા મહેમાન આવવાના હતા. જો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને જવા બધા ખાવા બેસી ગયા હતા. અને રવિ જો એની ભાજી બતાવી દેતા દીદી કે જો મંચુરિયન હતા ને, મેં કીધું કાઢ ગામ કે મંચુરિયન કાઢી નાખ્યું. એને કાઢી નાખ્યું મંચુરિયન ને ફાઇનલી મંચુરિયન નીકળી ગયું તો મિત્રો. રવિ કે ઉભા પહેલાં હું ચાખી જાઉં, પહેલાં હું ચાખું પછી તારે ખાવાનું, તને ખબર ન પડે કે. ફાઇનલી બધાએ જમી લીધું હતું ને આપણે દાવાનું હતું ફુલેકામાં. બધા મિત્રો જો ભેગા થઈ ગયા હતા ને હવે ફાઇનલી અમે ફુલેકામાં પહોંચી ગયા હતા. એટલે આ તો જો રાતમાં હોતો ને ઝબકારા મારતો હતો, એટલો તૈયાર થઈને આવ્યો હતો. મેં કીધું આ તો વરાજો આડ લાગે ગમે એમ હોય. પણ ફાઇનલી ધીમે બાકાચીકી ચાલુ થઈ ગઈ હતી. મને બાકાચીકી કરવાનું મન તો થતું, પણ કોઈ તાણ કરતો નતો. તાણ કરે તો રમવા જવું ને મને એમ છે હમણાં કોઈક તાણ કરવા આવશે. કાં તો હું ને અમે ભાઈ બેઠા જ હતા, કોઈ એમને કોઈ તાણ કરવા જ નતા આવતું ને આ બધા જોયા ની મોજમાં રીમાં જ રાખતા હતા. ઉછને વળ દેતા આવી ગયા ધમા કાકાને કે હાલો છોકરા રમો. પણ મેં કીધું મને તો સાહેબ શરમ, હું કાંઈ રમવા આવવાનો નથી. આ બધા એને રમવું હોય તો પૂછી જાઓ. ના કે અમારે કોઈને રમવા જવાનું થતું નથી કે તું આવે તો જ રમવા જવાનું. મેં કીધું હું તો કાંઈ આવવાનો નથી. કાં તો જો આને તો અહીંયા જ બેઠા તાન ચડતું હતું. ફાઇનલી મિત્ર આવી ગયા હતા ને ઘરે આવીને જોયું કે આ બે મહેંદી મૂકતી. મેં કીધું તમે બે કેવી મહેંદી મૂકતા હતા? મને તો ચડી ગઈ હતી ટાઈડને. જો હું તમારા ભાઈને હું રવિન બેન તાપવા જ મીના હતા. કીધું હવે તાપવા સિવાય મળો મેર નહીં.